हेलो गाइस, वेलकम बैक इन द वीडियो के सदन आप लोगों का तुम्हारा स्वागत है। गुड मॉर्निंग, जय माता दी, जय मां चेहर केम छो બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જશો। ગાઈસ સવાર પડી જશે અને આજે ઉઠ્યો છું થોડો મોડો, તો અભી હાલ વિડીયો ઉતારી છે। ઘરના તો બધા ઉઠી જશે। તો ગુડ મોર્નિંગ, જય માતાજી। અંશુ ગુડ મોર્નિંગ, જય માતા। પેલા બાબાને ભૂત દોરી દો। ઓ ભૂત અંશ, ગુડ મોર્નિંગ। આ ભૂત તો જો હજુ ના દેવા વગરનું એ મજામાં મળે। ઓહો, મનીષા તો શાકભાગ તૈયાર કરી દીધું લે મને। શું વાત છે? ગુડ મોર્નિંગ મને। મારે ડીને બેની બનાવતી ચા બેસની બનાવી સરસ। ચલો નાસ્તામાં કોઈ બનાવીએ? ભૂખ લાગી મને તો। આજ તો નાસ્તો કરવો પડે। શું બનાવે? રોટલી બનાવી દે બે ચા જોડે। ચા દે, મોડું થાય પછી। ચેહર ગુડ મોર્નિંગ, જય માતાજી। વાહન ધોવાય છે ગઈ, ચોકડીમાં વાહન ધોવાય છે। જીનલ ગુડ મોર્નિંગ, જય માતાજી। કઈ સસ્તો જીનલ સોનમોન ભરી નવરી થઈ જઈએ। અમે મોડા પડ્યા હાથ તો ચલો કઈ સभी वीडियो एडिट करने बाकी है तो वीडियो एडिट कर लो और मन से चा बनाओ। चा नाश्तो कर मम्मी તમને છોકરા જો। યસ ગુડ મોર્નિંગ બેટા, જય માતાજી। તો કઈ સસ્તો ટીને આવી ગયો। હા દાદુ બોલાવો, બાપા બોલાવવાનું છું, એમ ના જાય। તો ગાઈસ આપણો ટીનો આવ્યો તો રાજપુરથી, તો બે પપૈયા લાવ્યો ગાઈસ ખાવા માટે। થોડોક પાકો ને એટલે ચાલુ કરીએ ખાવાનું। તો ગાઈસ 11 વાગે છે ને, તો જમવાનું બને છે। શું બનાવો આજે? આ કુબી આવી છે ગાઈસ પાછી। આપણો ઘઉંનો લોટ બંધાઈ ગયો છે, કુબી બને હતા। ચલો ગાઈસ, તો આપણે તો ચાબા પીવાનો નહીં, ગુંદ ગુંદ ખાઈ લઈએ હતા 11 વાગે। શું ચાલી રહ્યું છે મની રસોડામાં? તો કઈ સાબાજી તો રોટલી બને છે, ખાવાનું શાક બની ગયું છે। મને દહીં ભાઈ કાઢલે છે મારી। હા કઢી બનાવી દીધી? ચમ હતા કઢી શાક ઓછું તો કઢી તો બાજીને રોટલા કરવા પડશે ને ભાઈ। હા તો એવું કરો તાર। તો કઈ ચલો ભાઈ, અમારા કાલના વિડીયોમાં તો તમે જોયું હતું જ કે અમારે ખાવા બાબતે એટલે ડિસ્કશન થાય। તો આવું છે ગાઈસ, આજે અમારે કુબીનું શાક બનાવી છે, કઢી બનશે, બાજીના રોટલા બનશે ને ઘઉંના રોટલા બનશે। હા રહી જાય તો ખીચડી બને લે તાન। એટલે ચેહરના મનમાં ખીચડી હા ખરી। હા તો ગાઈસ પપ્પા એમને ખાવા બે ગયા તો ટીનર બે જણા જોડે, મામન ભણો બે ગયા જોડે ખાવા હતા। તો રોટલા કરે હો। સલનો બેઠો સેતા તો કપડાં ધોવે હો આ બાજુ। હો આ દેખાતી રૂલી ચાખી છે દેખાય। બહુ મોખન ખાખા ને કે જાડી થઈ જાય। આપણે તો દબાઈને મોખન ખાઈ લીધું, હવે માણી ખાય છે। હવે ખાવાનું કઢી બળી બધું બનાવી દીધું। હાથ તો હો ગયા ચા ખા મને તો ભાવે એટલે હું તો ખાઉં। છાસ પાસ બનાવી દીધી है યાર રસોડામાં। તો ગાઈસ ચોકડીમાં તો મનીષા હે ને વાસણ ધોવાનું કામ ચાલુ છે, અને મમ્મીને ખેતરમાં આવી ગયા ઘરે આરામ કરી છે હેસકામાં। એ ગાંડી આવું કરે પેલો ગાઈસ જો આયા સાયકલ ચલાવતો ચલાવતો વાંચો ખાવાનું કાઢવા હશે તા છેટ બહાર લઈ જાય બહાર હો ચાટે પહોંચલો હતો ગાઈસ। જીનલ તો આજ રસોડું સાફ કરે હતા। આજ તો ગાઈસ વહેલું કામ પતી ગયું। કે બહુ મોડું થઈ ગયું, વહેલું પતી ગયું ક્યાં હું આરામ કરો। 1 વાગે 1 વાગે તો વહેલા પતાવી દીધું। હજુ કચરા બધું બાકી હે નહીં, 2-3 વાગી જાય ગાઈસ। આ પપૈયો ઠેકાનો મૂકી દેજો લાવ્યો તે। તો ગાઈસ હવે તો પિકનિક વાળા આવી ગયા છે, બહાર જમવા બેસી ગયા। મમ્મી, હું, ચેહર, શ્વેતા, અંશુ અને ગાઈસ આ છે તો વાસણ ધોવાનું ચાલુ, પણ કચરાવાળો આવી ગયો ખરા તાકરા ખાવા બેઠા।
એ કચરો નાખ્યા જાઓ પહેલા કે નાખ્યા જાય તો જતું નહીં હો ખાવા બે ગયા એટલે ત્યાં જઈને છે કે જીનલ જહાન મને ખબર છે અમે કોઈ ઊભું નહીં જાય ચાલો ગાઈસ કાચો કોબી દોણા અને શું કઢી આચાર મખણ ખીચડી ગોળ ને દહીં ને આજ તો ઘણું બધું ખાવાનું દઈશ ચલો રોટલા બાજરીના બે ઘઉં બાજરીના તો ગાઈસ અમારા ને ઘરે કોઈ બી વસ્તુ લાવો ને તો ટોરા વાળીને જોવા બેસી જવાની પ્રથા હે તો ગાઈસ આપણા લગ્નમાં આનામાં શું કહેવાય દાગીના લગ્ન લાઇટો વાળું ખોખું આવ્યું હોય ગાઈસ સેટ તૈયાર થયું હોય મંગળસૂત્ર તૈયાર થઈને આવી ગયું છે જાસુ એમનો એને આપણા આશિકના લગ્ન માલવાનું હોય ને તો ગાઈસ આ ટોરા વાળીમાં બે જાય કોઈ બી ઠેલી ખુલ્લા નહીં બે જાય નહીં ગાઈસ ખોખું બતાવો તો લાઇટો વાળું પણ સેટની ડિઝાઇન બધાને ખબર પડી જાય બતાવી દઉં જો આપણે વાતો કરવા નવી પડે છે ચાલી છે જેતા ડિઝાઇન ગાઈસ અમને તો અંદરની વસ્તુ નહીં ગમતી એટલું તો ખોખું ગામમાં ગાઈસ એકદમ વેલ્વેટ વાળું હોય એટલે નવા પેટર્ન કેવું ભાઈ મારા મયુરભાઈ જવું એટલી જ વાર કે મને ને નવા ખોખો વાળા સેટ લાઇટો વાળા મૂકી દો હડો એ તો અહીં માપ મોકલાય આરતી માપનું નહીં કીધું તારે આરતી માપનું સિવરાઈ દેવાનું ગાઈસ સવાર ટીનો જાય છે ટીના આવજો હો હા ગાઈસ ટીનો તો હવે ઘરે જ્યો છે અને આકોર પંકેશ ને મનીષા બે પિકનિકમાં આવ્યા હા ગાઈસ બધું પતી જાય પછી ગાઈસ આજે અમે પિકનિક જોઈન કરી લીધી હા ફાઇનલી રવિવાર આ બધા ખાઈએ રે હું અલ્યા ભૂખ એવી લાગી હતી ને તે હમણાં 2 રોટલી અને બટર ઘી એટલું મખણ ખાઈ લીધું પછી તમને ભૂખ લાગે હજુ તો વારે નહીં થઈ ગુંદ ને એવું કશું ના ખાય ઉઠીને તરત વહેલા 100 વાગે ઉઠે ને તો જ ખવાય કેટલા વાગે હરા 9 ઉઠ્યા હમણાં 10 વાગે તો ચા પી દઈએ તો ભૂખ લાગે ભૂખ ચાલ લાગે 8 વાગે ઉઠે ને ભૂખ લાગે ચલો ગાઈસ તો બ્લોગમાં બને રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો તો ગાઈસ આખો તો મમ્મી ઘઉં સાફ કરવા બેઠી હા અને ભેંસોનું ખોન બાફવાનું હોય એટલે દરવાનું કરે હા એક સાઈડ ઘંટી ચાલુ કરી હા અને બીજા બધા હા ને હવે ઊંઘી ગયા ગાઈસ 3 વાગ્યા હા હજુ ઉત્તરાયણની વાર હતા પતંગ ચગાવવાનું ચાલુ કરી દે આ છોકરો જો સાલોમી ને મારતો બે લો નેરે કાપી ના નાખે દે આપણે ચઈ પતંગ આપડી સારી લાડવા બાપરે દેખાતી નહીં હવે તો એ દેખાય તે રૂલી ના લે રૂલી રીકેન્સ તો અંજુ પાર ખેંચે અંજુ પાર ગયો એ લપેટ રૂઈન ખાવા આગળ નહીં દોરો બસ હવે યસનાલ ચગાવ થોડી વાર બધા મારા પર ચગાવ બસ હવે યસનાલ હા તું કર કે હાલે કરતા છે મેં ગગા અંજુ કા ખીચી પકડા આ ગગા હવે લે ચગાવતા હતા ગરમ પતંગ કેટલો ઊંચો હો હા કેટલો ઊંચો ગાઈસ અહીંયા તો છોકરાને ઉતરણ આવી જઈ અમાર પતંગ ચોથી દેખાતી નહીં લા ગંગુભાઈ એ ગંગુભાઈ તો બેસી જા ને હા યા અલે કાપતા નહીં લે અમારું લે સેટ આંખ્યા हमारी कैमरामैन फोकस नहीं करता એ કપાઈ દો લે કાંઈ પેલા પાછળવાળા હે પતંગ ચગાવવા નહીં દેતા અમને અમારી પતંગ કાપી નાખીએ ના નથી કાપવાની લે આ છોકરો ચગાવતો તો ગેસ કાપી નાખી અમે કાચી દોરી પર ચગાવીએ ગેસ છોકરાની દોરી પર એટલા છોકરો પાછળવાળા કાપી નાખે તો હું યશ ને મનીષા થઈને જણા આવી ગયા હતા ખેતરમાં મંદિરે દર્શન કરવા માતાજીના આ તો અગરબત્તી લેતા હા માતાજીના દર્શન કરી લઈએ તમને બી દર્શન કરાવીએ કઈ સહીથી નોળીઓ જેવો દોડતો નહીં હા હાફ બી રહે હા અહીંયા હાલી હાફનો રાફડો અહીંયા જ છે
ફી તાકાતવાર હોય નોડિયો હાથે તાકાત વાળો હાફ હાફ હા જો મોરે હતો તો ના કર્યો તું એ છે ને હાફનો મન ના કરે આપણને કશું ના કરે એવું એ માં મેલરીમાં મારી દયા કરજે માં અમે લોકો આવી ગયા હતા ખોડિયાલ માતાના મંદિરે દર્શન કરવા માટે અને કઈ સનસેટ એટલો મસ્ત લાગે અત્યારે હાલ કઈ દર્શન તો કરી લીધા તમને બી દર્શન કરા દો એ રામદેવી મહારાજ એ ખોડિયાલમાં માડી બ્રહ્માજીમાં માડી વાહનવટીમાં. તો ગાઈસ આજે આપણે બનાવીએ છીએ લીલી હળદર. તો પહેલાં હા ને પપ્પા ચોખ્ખા ઘીમાં હળદરને શેકી નાખવા કહેવાય શેક. તો ગાઈસ 6:30 વાગે છે અને આ સાઈડ પપ્પા ને લીલી હળદર બનાવવા બેઠા. ગાઈસ આ સાઈડ અને ભેંસો દોવાય. ગાઈસ મમ્મી ભેંસો દોવા હા તમે કહો પંકેશ ઘેર એટલે ઉતારતો હોય વિડીયો મને ખબર નહીં. તો ગાઈસ આપણે હા ને લીલી હળદરમાં નાખવા માટે આદુ લસણની પેસ્ટ બનાવી હા. આ લીલા લસણ છે, ડુંગળી છે, ટામેટા છે, દહીં, પછી ધાણા જીરું, મરચું, મીઠું, પછી ગરમ મસાલો અને આમાં થોડા લવિંગ તજના પોદા હા અને આખું જીરું રહી લાઈન મૂકી હા. તો ગાઈસ મંદિર દર્શન કરીને ઘરે આવ્યો હતો અને ઘરે તો ગાઈસ તુવેર પેલી બને હળદર બને અમારે તો લીલી આજ તો બની જાય. પપ્પા કારીગર બીજી આજ તો હળદર બનાવવા સ્પેશિયલ. મમ્મી તું રેસીપી શીખવા બેઠ્યું? તો ગાઈસ માં અપાએ ડીશ બનાવી હતી મરચું મસાલો એની નાખી દીધી ગરમ મસાલે ધાણા જીરું એ બધી. ચલો હવે એને શેકી દઈએ પછી ટામેટાને એડ કરવાની છે પછી વઘાર કરવાનો ઉપર. તો ગાઈસ ફાઇનલી દહીં એડ કરી દીધી છે આપણે અંદર અને ટામેટા બી નાખી દીધા અને શેકી દીધા ટામેટા દહીંનો. અને આ સાઈડ થોડોક હવે ઘીનો તડકો મારો લ્યો પેલું ભૂઈ મૂકો ને થોડી વાર. ચલો ફાઇનલ તડકો મારી દીધો છે હવે. તો ગાઈસ ફાઇનલી ચલો રેડી થઈ જશે હળદર. ગેસ બાદ કરી દીધો કોથમીર નાખી દઈએ. હવે ખાવાનો ટાઈમ ગાઈસ મળીએ. તો ગાઈસ આકોર જમવાનું નીકળી ગયું છે અને આ સાઈડ મમ્મી કરે બાજરીના રોટલા અને ગાઈસ દહીંનું પતી ગયું હોય. એક સાઈડ દહીંનું દરાય છે અને એક સાઈડ રોટલા કરાય છે. આ સાઈડ ખાવાનું નીકળી. ચલો ગાઈસ ખાવાનું તૈયારી કરીએ. તો ગાઈસ ચેરી ખીચડી બનાવી છે પેલા આપણો બાર મંદિરમાં છોકરો ખાય ને એવી મોરી એકદમ અંજુ તારે ખવાય એવી છે. અંજુ આને તીખું ખાતો હે. આ તો કોણ ખાતું હે? માની આવું ખાતી એની હે તાને છે આટલું તીખું ના. પંકો તીખું ખાતો તો પકોડી માં જોડે મને ખબર. માની જ ખાતી આવું ગાઈસ એટલું મોડી ખીચડી હા. ગાઈસ આ તો હળદર એક નંબર બને મસ્ત બની ને હળદર. જીના હળદરથી બની. આ હું રસોઈ કરતો ને એટલે ગાઈસ ગમે તે ચમચો લાયા તો કરતો તમે તો બનાવે ને જાય બનાવો તો ખાવ ટાઈમ આવે છે ને. હા ખાઈ લે ને કા હા એ લઈ લે. ભાઈ એક નંબર બની છે હળદર. ચલો ગાઈસ તમે ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ હું પપ્પા ને મમ્મી બધા જઈએ છીએ અડાલજ ચેહર માતાના દર્શન કરવા. નારા રૂપાણી ચેહર માતાએ ખાય ઘણો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ મંદિરે આપણે આવી ગયા હતા. હવે
અને હવે દર્શન કરીને હવે ઘરે નીકળીએ ગાઈસ. અડાલજ નારળ પણ છે આમાં. તો ગાઈસ ઘરે આવી ગયા ને બાંડિયો બી આવી ગયો અમારી જોડે. હું કહું બોલ મોઢા વગર કાઢે બોલ. ચલા આપણે ચક્કાઈ કાપી દઈએ. તાન શું કરું હું બુરાઈ જ જાને તો તાન. હું તો ડૉક્ટર બોલ્યા બુરાઈ જાય તો જતી રહે તો વધારે ચોપડ્યો ને. તો ચલો ગાઈસ ઘરે આવી જતા. હવે બધા કોમ કરીને નવરા પડી ગયા. હવે બધા ટીવી જોતા હે, મોબાઈલ જોતા હે, નુકસ્યું ઊંઘતા હે ગાઈસ.